નમસ્કાર મિત્રો, જય મેરડીમાં, જય માતાજી. મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સંજુ મેરડી ઓફિશિયલ ચેનલ ઉપર. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાની છે ચુડેલ માતાના રહસ્ય વિશે. ચુડેલ માતાની સાચી ઓળખાણ, એમને શણગાર કેમ વાળો હોય છે, એમનું નિવેદ શું ધરાવવું, ચુડેલ માતાને પૂજાય કે ના પૂજાય, આપણે આજે આ વિષય ઉપર વાત કરવાના છીએ. એક ભાઈની સરસ મજાની કોમેન્ટ હતી, એના ઉપર આપણે આ વિડીયો લઈને આવ્યા છીએ. વિડીયોને અંત સુધી જુઓ, જેના લીધે તમને સંપૂર્ણ માહિતી મળી રહે. બીજું કે મિત્રો, જે પણ મારા જોડે જે જાણકારી છે એ હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું. અને મિત્રો, તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, યોગ્ય લાગે તો કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને મિત્રો, તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો, વધારે વાર ના કરતા વિડીયોને શરૂ કરીએ. તો સૌપ્રથમ મિત્રો, ચુડેલ માતાનું રહસ્ય શું છે, ચુડેલ માતા કઈ રીતે બને છે, તો પહેલાં આપણે એના ઉપર વાત કરીએ. મિત્રો, ચુડેલ માતા એક એવું દેવ છે કે તમે જે પણ કામ સોંપો એને બહુ જલ્દી સક્રિય બનાવે એવી એક શક્તિ, એવી એક પ્રેત આત્મા પણ કહેવાય ને ચુડેલ માતા પણ કહે છે. તો મિત્રો, હવે ચુડેલ માતાની ઓળખાણ કઈ રીતે કરવી? તો મિત્રો, આપણા ઘરમાં વારંવાર ઝાંઝરી ખખડાવવાનો અવાજ આવતો હોય, ઘરનો દરવાજો ખખડાવે, રાત્રે સૂતા હોય ત્યારે છાતી ઉપર ચડી જાય, કાંઈ બોલી ના શકાય, પતિ પત્નીના ઝઘડા કરાવે, તો તમારે સમજી જવાનું છે કે એ જગ્યા ઉપર, એ ભૂમિ ઉપર તળિયાની ચુડેલ માતા છે. એ ભૂમિ પર ચુડેલ માતાનો વાસો છે. એ કોઈ પણ પ્રકારની દેવ હોઈ શકે, જેમ કે તળિયાને લાગતી ચુડેલ પણ હોય છે. અને મિત્રો, આગળની કોઈ પ્રજા વંશી ગઈ હોય એમની પણ માતા હોઈ શકે, તમારા પેઢીની પણ માતા હોઈ શકે. મિત્રો, આ છે ચુડેલ માતાનું રહસ્ય. હવે ચુડેલ કઈ રીતે બને અને શું એનો ધર્મ હોય એ હું તમને જણાવું. મિત્રો, અમુક કેવું છે કે ચુડેલ માતાનું નામ સાંભળી એક ભય ઉત્પન્ન થાય છે. વાસ્તવિકતામાં એ ઘણો બધો ફરક છે મિત્રો. કેમ કે જે ચુડેલ માતા કરી શકે છે એ અમુક માતાઓ દેવી શક્તિઓ કરતાં 100 વખત વિચાર પણ કરે છે. જ્યારે તમારી સાચી લગ્ન હોય અને તમે સાચા રીતે ચુડેલ માતાનું પૂજન કરતા હો અને માનતા હોય, તમારું ધારેલું કોઈ પણ કામ હોય એ 100% પૂર્ણ કરવાની સહમતિ અને સહાનુભૂતિ અને એવી શક્તિ ચુડેલ માતા ધરાવે છે. મિત્રો, ચુડેલ માતામાં એટલું જ સત હોય છે જેટલું જોગણી માતામાં હોય છે. એવું માનવામાં આવે છે મિત્રો કે જ્યાં જ્યાં ચુડેલ માતાનો વાસ હોય, જ્યાં જ્યાં ચુડેલ માતા બોલતી હોય, કોઈના ઘરે હોય, કોઈ જગ્યાએ હોય, એ જગ્યાએ જોગણી માતાનો પણ વાસ હોય છે. હવે મિત્રો, હું તમને શણગારની વાત કરું. શણગારમાં મિત્રો, એક વ્યક્તિનો એવું કોમેન્ટ હતો કે ચુડેલ માતાને અતિ પ્રિય શું હોય છે? તો મિત્રો, ચુડેલ માતાને વધુને વધુ જો મનગમતી વસ્તુ હોય તો એ શણગાર હોય છે. એનું શું કારણ હોય છે? તો મિત્રો, ચુડેલ માતાનું બનવાનું રહસ્ય કંઈક એવું બોલે છે કે કોઈ પણ આપણી બેન દીકરી હોય, કોઈ પણ કુંવાસી હોય, જે અવગતિ જીવ જાય અને એના અંદર મનમાં રહેલા મુરાદો પૂરા ના થયા હોય, અને તમને સમજી શકો છો કે અવગતિ જીવ જતો રહે એટલે એમના જે શોખ હોય એ પૂરા નથી થતા હોતા. જ્યારે શિવ એને શક્તિનું સ્વરૂપ આપે છે, ત્યારે જે આપણા જીવનમાં, જે મનુષ્ય જીવનમાં એમને અમુક વસ્તુઓ ગમતી હોય, તે સ્ત્રીઓને આમ તમે
સમજી જ શકો છો કે શણગાર અતિ પ્રિય હોય છે. જ્યારે શિવ એનું શક્તિમાં નિર્માણ કરે છે, મનુષ્ય યોનિમાંથી એ જીવ જાય અને એની પ્રેત યોનિમાં અને દેવ યોનિમાં જ્યારે દાખલ કરે છે શિવ, ત્યારે અમુક જે રહેલા એમને મનગમતા એવા જે અતિ પ્રિય શણગાર હોય, જેમ તમે સમજી શકો છો, જાંજરી છે, બંગડી છે, ચૂંદડી છે, આ બધી વસ્તુ ચૂડેલ માતાને બહુ જ અતિ પ્રિય હોય છે. તમે જોયું હશે કે આ બધું જ્યારે કોઈ જગ્યાએથી વળગારમાં ચૂડેલ માતા આવી હશે તો આ બધી વસ્તુ 1000% માંગશે અને માંગશે જ. બીજું કોઈ માણસ ઉપર ચૂડેલ માતાનો પ્રભાવ હશે તો આ બધી વસ્તુથી એ 100% આકર્ષિત થશે અને થશે જ. પછી મિત્રો આપણે વાત કરીએ નૈવેદ્યની કે ચૂડેલ માતાને મનગમતું નૈવેદ્ય કયું, આપણે શું એને નૈવેદ્ય ધરાવી શકીએ, કયો ભોગ આપણે લગાવી શકીએ. તો મિત્રો કોઈ પણ દેવી શક્તિને તમે મીઠાઈનો ભોગ અતિ પ્રિય હોય છે અને તમે એ વસ્તુ એને ધરાવી શકો છો. પણ મિત્રો ચૂડેલ માતા એક એવું દેવ છે જેને અતિ પ્રિય હોય છે મીઠાઈ અને ચવાણું. મિત્રો હવે આ નૈવેદ્ય એ રીતે નક્કી થતા હોય છે કે જ્યારે પણ એમના સેવકને અને ચૂડેલ માતાને જ્યારે વાર્તાલાપ થાય છે, કોઈ સિદ્ધ કરવા કે સાધના કરવા બેઠા હોય, ત્યારે એમની અને ચૂડેલ માતાની જ્યારે મુલાકાત થાય છે, વાર્તાલાપ થાય છે, ત્યારે એ માતાજીને પૂછતા હોય છે કે સેવકો કે તમને શું હું આપું તો તમને ભાવશે, જેમ કે આવું પણ હોય. અને બીજું કે ભુવાજી એવા થોડા સમજણા બાકી જેને ખબર પડતી હોય એ શું કરતા હોય છે, ચૂડેલ માતાને એવું કહેતા હોય છે કે હું આ વસ્તુ તને સોંપીશ અને તારે મારા ધારેલા કામ કરવા પડશે. અને એમાં એ ચૂડેલ માતા રાજી થતી હોય છે. ત્યારબાદ મિત્રો છેલ્લો પ્રશ્ન આપણો એ હોય છે કે ચૂડેલ માતાને પૂજાય કે ના પૂજાય. તો મિત્રો તમને જણાવું કે મિત્રો ચૂડેલ માતા હોય કે દુનિયાની કોઈ પણ માતા હોય, મિત્રો આપણી કુળદેવી માતા, આપણી ચડાઉ માતા હોય, આપણા બાપ દાદાની માતા હોય, એના સિવાય કોઈ પણ માતાજીની સાધના ભક્તિ ના કરવી જોઈએ. કેમ કે બીજા દેવી દેવતાઓની સાધના ભક્તિ કરવાથી આપણી કુળદેવી માતા એતરાજ ને ગુસ્સે થાય છે. એટલે મિત્રો ભક્તિ પૂજા સાધના કરવી હોય તો આપણી કુળદેવી માતાની, આપણા બાપદાદાની માતાજીની શ્રદ્ધા ભાવથી સાધના ભક્તિ પૂજા કરવી જોઈએ. મિત્રો બધા દુઃખોમાંથી ઉગારે, આપણું રક્ષણ કરે તો આપણી કુળદેવી માતાજી કરતા હોય છે. તો મિત્રો એકવાર જરૂરથી અનુભવ કરી લેજો. 1000% હું તમને મારી જવાબદારીથી હું કહું છું કે જો કુળદેવી માતા જો તમારા ઉપર પ્રસન્ન થઈ ગયા તો તમારા ધારેલા કામ એટલી સરળતાથી થશે અને તમારી મનની મનોકામના એટલી સરળતાથી થશે અને કોઈ પણ એવી મુશ્કેલી વિઘ્નમાં તમે ફસાશો નહીં. તમારા ખાલી યાદ કરવાના માત્રથી કુળદેવી માતા તમારી સહાયતા કરવા દોડી આવશે અને કોઈ પણ માર્ગ અને કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ જગ્યાએ આવીને ઊભી રહે, એનું નામ છે કુળદેવી માતા. અને બીજું વાત આપણે કરીએ તો મિત્રો કે ચૂડેલ માતાનું બેસણું ઘરમાં કરાય કે ના કરાય. તો મિત્રો તમને જણાવું કે તળિયાની ચૂડેલ હોય કે કોઈ વળગાળની ચૂડેલ હોય, એને બેસાડવાની ના હોય, ખાલી એનો ન્યાય વ્યવહાર કરવાનો હોય. અને જો મિત્રો આપણા બાપ દાદાની કોઈ સાધનાની ચૂડેલ હોય તો તેને ઘરની બહાર બેસાડવી
મિત્રો 84 ખાતાના દેવથી આપણી કુળદેવી માતાજી અભડાય છે. એટલે મિત્રો બાપ દાદાની વડવાની કોઈ ચૂડેલ હોય તો ઘરની બહાર બેસાડવી જોઈએ. અને મિત્રો આપણે કોઈ બાળ સિકોતર માતા હોય તો એને ઘરની અંદર બેસાડવામાં આવે છે. તો મિત્રો આ હતી થોડી ઘણી માહિતી ચૂડેલ માતાના રહસ્ય વિશે. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં. અને આવા ને આવા તમારે વિડીયો જોવા હોય તો આપણી સંજુ મેલડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી જય માતાજી, જય મેરડીમાં.